એવરીવન લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમ્પેરિકલ એસ્ટિમેશન ટેકનિક્સ જોઈ હતી, રાઈટ? એની બે હતી, એક એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી એસ્ટિમેશન ટેકનિક, જે શેના માટે યુઝ કરતા હતા આપણે? કોસ્ટ એસ્ટિમેટ કરવા અથવા એફોર્ટ એસ્ટિમેટ કરવા માટે. મોસ્ટ ઓફલી આપણે કોસ્ટ એસ્ટિમેટ માટે જોયું હતું. હવે નેક્સ્ટ છે હ્યુરિસ્ટિક ટેકનિક. હ્યુરિસ્ટિક ટેકનિક એટલે શું? તો કે લાસ્ટ જે ટેકનિક્સ હતી એ બધી નોન મેથેમેટિકલ્સ હતી, જેમાં મેથેમેટિકલ્સ ઇક્વેશન્સ કે કોઈ બી વસ્તુનો યુઝ નહોતો થયો. જ્યારે આની અંદર શું છે, મેથેમેટિકલ ટર્મ્સનો યુઝ કરી અને આપણે પછી એને કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે આપણે કેલ્ક્યુલેટ કેવી રીતે કરીશું? તો કે એના પાસ્ટ જે ડેટા હશે, એની થિયરી હશે, એના બેઝડ પરથી આપણે આઈડેન્ટિફાઈ કરીશું કે અત્યારના ડેટાઝ જે છે એ કેવી રીતે થાય છે, અને પછી એની વેલ્યુ પુટ કરી અને આપણે એનો કેલ્ક્યુલેટ કરીશું. તો હવે કોસ્ટ જે છે એ એક્યુરેટ હોવો જોઈએ, મતલબ કે જે રીતે આપણે ઇનપુટ આપીશું અલગ અલગ ટાઈપના, તો એ પ્રમાણે આપણને અલગ અલગ કોસ્ટ મળશે. તો એ કોસ્ટ કેવો હોવો જોઈએ? એક્યુરેટ હોવો જોઈએ. હવે એ જે પણ એક્યુરેટ કોસ્ટ મળ્યો છે, તો એ કેવી રીતે? તો કે આપણે પ્રોજેક્ટની અંદર ડિફરન્ટ પેરામીટર્સનો યુઝ કરી એની રિલેશનશિપ ચેક કરી કે કયા મોડ્યુલ સાથે કેવી રીતના પેરામીટર સાથેની રિલેશન છે, એ ટાઈપનું ચેક કરી અને અઝ્યુમ કરવાનું છે. અને એ અઝ્યુમ કરી અને પછી આપણે એનામાં મેથેમેટિકલ એક્સપ્રેશન પુટ કરવાના છે, બરાબર? તો એને બે રીતે ક્લાસિફાઈ કર્યું છે. કઈ બે રીતે ક્લાસિફાઈ કર્યું છે? તો કે વેન મોડલ મેક યુઝ ઓફ અ સિંગલ બેઝિક વેરિયેબલ ટુ કેલ્ક્યુલેટ ઓલ અધર, ઇટ્સ કોલ્ડ સિંગલ વેરિયેબલ મોડલ. મતલબ કે સિંગલ વેરિયેબલનો યુઝ કરી અને આપણે એને જેને કેલ્ક્યુલેટ કરશું તો એને આપણે સિંગલ વેરિયેબલ મોડલ કહીશું. અને સેકન્ડ કેસની અંદર શું છે, તો કે બધા બહુ વેરિયેબલ્સનો આપણે યુઝ કરી અને એને પ્રોસેસમાં અપ્લાય કરીશું, સિલેક્ટ કરીશું અમુક ઇક્વેશનને અને કોમ્બિનેશન કરી અને એ વેરિયેબલને એસ્ટિમેટ કરીશું. તો એને આપણે શું કહીશું? મલ્ટી વેરિયેબલ મોડલ. મતલબ કે પહેલાંની અંદર સિંગલ વેરિયેબલનો યુઝ કર્યો છે, જ્યારે આની અંદર બધા બહુ વેરિયેબલ્સનો યુઝ કરી અને પછી આપણે એને કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, સો નેક્સ્ટ આપણે જે છે બેઝિક હ્યુરિસ્ટિક ટેકનિકનું બેઝિક કેલ્ક્યુલેશન બતાવ્યું છે. તો એમાં બેઝિક કેલ્ક્યુલેશનની અંદર શું છે, તો કે જો હિસ્ટોરિકલ ડેટા એક્સપિરિયન્સ, હિસ્ટોરિકલ ડેટા જે છે કેવી રીતે ફાઇન્ડ? તો ડી ઇક્વલ ટુ એફ વીઆઈ. તો ડી શું છે? તો કે નંબર ઓફ એસ્ટિમેટેડ વેલ્યુ, જે પણ આપણે વેલ્યુ એસ્ટિમેટ કરી છે લાસ્ટ, એના અફોર્ટ, એના કોસ્ટ અથવા તો એનું પ્રોજેક્ટ ડ્યુરેશન જે પણ છે, એને આપણે ડી તરીકે ગેસ કરી શકીએ. અને વીઆઈ એટલે શું? તો કે આપણા ઇન્ડિપેન્ડન્ટ પેરામીટર, એલઓસી અથવા તો એફપી ઇન્ડિપેન્ડન્ટ પેરામીટર, એ બંને, લાઇન ઓફ કોડ અને ફંક્શનલ પોઈન્ટ. હવે જે એસ્ટિમેશન મોડલ આપણે જે યુઝ કરીશું ને, તો એ કેવી રીતે? તો કે એ એમ્પેરિકલ ફોર્મ્યુલાનો યુઝ કરીને પ્રિડિક્ટ કરાવશે આપણને એફોર્ટ્સ, બરાબર? જેની અંદર એલઓસી પણ આવશે અને એફપી પણ. મતલબ કે આગળ જે પણ મેથડ્સ હતી ને, એ બધી મેથડ્સનો અહીંયા કોમ્બિનેશન કરી અને આપણે અહીંયા આગળ વેલ્યુ પુટ કરવાની છે. હવે એફોર્ટ્સ ફાઇન્ડ કરવાના છે. તો એફોર્ટ્સ માટે શું? ઈ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ ઈવીસી. તો એ એટલે એફોર્ટ્સ જે પણ પર્સન મંથ એટલે શું? તો કે એક મંથની અંદર કેટલા પર્સને એટલા પ્રોજેક્ટ માટેની એફોર્ટ્સ લગાવી છે, અથવા તો કેટલા પર્સને કેટલા મંથની અંદર કમ્પ્લીટ કર્યું છે. બે વેથી આપણે એને એક્સપ્લેન કરી શકીએ. હવે એ પ્લસ બી, તો આ બધા તો આપણા કોન્સ્ટન્ટ છે, બરાબર? અને ઈવી એટલે શું? તો કે ઈવીનો મતલબ કે આઈધર એલઓસી હોય અથવા તો એફપી હોય, એફપીની વેલ્યુ હોય અથવા તો એલઓસીની કોઈ પણ વેલ્યુ હોય. હવે એ સાઇઝ છે, રાઈટ? જે પણ આપણું મોડલ છે એસ્ટિમેટ કરીશું, તો પહેલાં સાઇઝ પણ એસ્ટિમેટ કરીશું, પછી એનો કોસ્ટ એસ્ટિમેટ કરીશું અને પછી જ આપણે એના એફોર્ટ્સ એસ્ટિમેટ કરીશું. તો એ રીતે અહીંયા આગળ ઓવરઓલ મોડલ જે છે કેવી રીતે વર્ક કરે છે બતાવ્યું છે, કે એફોર્ટ્સ જે છે કેવી રીતના પર્સનલ જે મંથ છે, કેટલા પર્સન જે છે યુઝ કરે છે, કેટલા મંથની અંદર કમ્પ્લીટ કરે છે, એ અથવા તો એલઓસી અને એફપી, બરાબર? હવે નેક્સ્ટ છે કોકોમો મોડલ. કોકોમો મોડલ મતલબ શું? કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડલ. કોકોમો એટલે શું? કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડલ. આ મોડલ કેવું છે? સ્ટેટિક છે, જે ચેન્જ નહીં થાય. સિંગલ વેરિયેબલ્સ જે છે એનો યુઝ કરી અને આપણે એને ડેવલપ કરવાની છે એફર્ટ્સ અને કોસ્ટને. મતલબ કે ફંક્શનાલિટી જે છે પ્રોગ્રામની અંદર ફંક્શન્સ જે આવતા હોય એનો યુઝ કરી અને આપણે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે કોસ્ટ અને એફર્ટ્સને, બરાબર? અને જે પણ આપણી પ્રોગ્રામની સાઇઝ હશે, ઓબ્વિયસલી એક્સપ્રેસ અથવા તો એસ્ટિમેટ કેવી રીતે થશે? એલઓસી અથવા તો એફપી થ્રુ. ઓકે, સો ધીસ મોડલ ઇઝ અ વાઇડલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રી. મોસ્ટ ઓફ ધ યુઝ જે છે આનો ઇન્ડસ્ટ્રીની અંદર થતો હોય છે. અને કોકોમો જે છે એના 3 વે છે, 3 મોડ છે. જે 3 મોડ જે છે સોફ્ટવેર પ્રોજેક્ટના, એના થ્રુ આપણે એને એક્સપ્લેન કરી શકીએ છીએ. એટલે એના કોકોમોના 3 મોડ છે. જેમ કે ફર્સ્ટ છે ઓર્ગેનિક, સેકન્ડ છે સેમી સ્ટીચ
અને થર્ડ છે એમ્બેડેડ. તો એમાં ફર્સ્ટ છે ઓર્ગેનિક મોડ. હવે ઓર્ગેનિક મોડની અંદર શું આવશે તો કે નાની નાની ટીમ્સ જે છે એક્સપિરિયન્સવાળા ખાલી ડેવલપર્સ હોય, બરાબર. એક્સપિરિયન્સવાળા કોણ હોય? ખાલી ડેવલપર્સ હોય. નાની નાની ટીમ હોય, એક્સપિરિયન્સ ડેવલપર્સ હોય જે સોફ્ટવેરને ડેવલપ કરતા હોય. એમને જે એન્વાયરમેન્ટમાં આવતા હોય, સિમ્પલ એન્વાયરમેન્ટ, એની અંદર એ લોકો પ્રોજેક્ટને ડેવલપ કરતા હોય. તો એ ઓર્ગેનિક મોડની અંદર આવે, સિમ્પલ સ્મોલ પ્રોજેક્ટ, બરાબર. તો એનાથી શું થશે તો કે એની સાઇઝ જે છે એ સિમ્પલ રહેશે પ્રોજેક્ટની. હવે કેટલાથી કેટલા સુધીની રહેશે તો કે 2 થી 50 KLOC. હવે KLOC એટલે તમને ખબર છે કે એટલે 1000 LOC લાઇન ઓફ કોડ, બરાબર. તો એટલા KLOCની એની સાઇઝ હશે ઓર્ગેનિક મોડની. સેકન્ડ છે સેમી ડિટેચ મોડ. સેમી ડિટેચ મોડ મતલબ શું તો કે એ ઇન્ટરમીડિયેટ મોડ છે જેની અંદર ઓર્ગેનિક અને એમ્બેડેડ સિસ્ટમ બંનેનું કોમ્બિનેશન કહેવાય તો પણ ચાલે. ઇન્ટરમીડિયેટ મતલબ બંનેનો યુઝ થઈને આપણે એને સેમી સ્ટીચ મોડને બનાવ્યો છે, રાઈટ. તો એની ટીમની સાઇઝ કેવી હશે તો કે મીડિયમ હશે. એની અંદર પર્સન્સ એક્સપિરિયન્સ હશે કે નહીં હોય તો કે એવરેજ એક્સપિરિયન્સ પર્સન હશે અને મિક્સ ટાઈપની રિક્વાયરમેન્ટ્સ એની અંદર અવેલેબલ હશે. હવે મીડિયમ સાઇઝ પ્રોજેક્ટ જે છે એ અપ્રોક્સ કેટલા KLOCનો હોય તો કે 50 થી 300 KLOCની અંદર આવેલો હોય, જેની અંદર કમ્પાઇલર, એડિટર, ડેટાબેઝ સિસ્ટમ એ બધાનું નોલેજ હોવું જોઈએ. તો કોકોમો મોડેલના 3 છે. ફર્સ્ટ ઓર્ગેનિક મોડ, સેકન્ડ સેમી સ્ટીચ મોડ અને થર્ડ વન જે છે એ છે એમ્બેડેડ. હવે એમ્બેડેડ એટલે શું તો કે હાઈલી યુઝડ. જે પહેલાં હતો ફર્સ્ટ એ કેવો હતો? સ્મોલ ટીમવાળો હતો, આ મીડિયમ ટીમવાળો હતો. તો આ કેવો છે? હાઈ. તો એમાં જે છે કન્સ્ટ્રેન ટાઈટ હશે. મતલબ શું તો કે જે પણ પ્રોસેસર, ઇન્ટરફેસ, જે હાર્ડવેર્સ હશે બધા કેવા હશે? મોસ્ટ ઓફલી હાઈ લેવલના હશે. પ્રોજેક્ટની સાઇઝ પણ લાર્જ હશે અને એનો પ્રોજેક્ટ જે હશે કેવો હશે? રિયલ ટાઈમ સિસ્ટમ હશે જે ઓલરેડી મોસ્ટ ઓફ પર્સન્સ જે છે, પીપલ્સ જે છે યુઝ કરતા હશે, બરાબર. આની અંદર એક્સપિરિયન્સ જે હશે આગળવાળો એ એક્સપિરિયન્સ ઓછો હશે. એ લોકો ઓછો યુઝ કરીને પોતાનું વધારે એડ કરી અને પછી આ પ્રોજેક્ટને બનાવે છે, બરાબર. અને જેની સાઇઝ કેટલી હોય છે? 300 KLOC. 300 KLOC મતલબ કે મતલબ 1000 ઇન્ટુ 300 પ્લસ LOC લાઇન ઓફ કોડ. મતલબ કે પ્રોજેક્ટનો કોડ કેટલો હશે? લાંબો હશે, વધારે હશે, હાઈ હશે, બરાબર. તો આના એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ કે રિયલ ટાઈમ સિસ્ટમ માટે થાય, એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમ, ઓટોમેટિક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આ મોડનો યુઝ કરી શકાય છે કોકોમોમાં, બરાબર. એટલે આ જે 300 KLOC બતાવી છે, પછી આગળ 30 K ટાઈપની બધી જે બતાવી છે વેલ્યુઝ KLOCની, મતલબ શું તો કે પ્રોજેક્ટનો લાઇન ઓફ કોડ. હવે બેઝિક કોકોમો ઇક્વેશન જે છે તમારે યાદ રાખવાની છે. ફર્સ્ટ છે એફોર્ટ. એફોર્ટમાં E = A × KLOC B પર મંથ. આ બધી જ જે છે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ડ્યુરેશનની D, C × E⁻D પર મંથ, નંબર ઓફ પર્સન N, એફોર્ટ ડિવાઇડેડ બાય ડ્યુરેશન અને પ્રોડક્ટિવિટી = KLOC / ઇફોર્ટ. તો આ એફોર્ટ જે છે, ડ્યુરેશન જે, નંબર ઓફ પર્સન અને પ્રોડક્ટિવિટી બધાની ફોર્મ્યુલા યાદ રાખવાની છે, ઓકે. અને એમાં પછી આપણે આગળ કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે બેઝિક મોડલ જે છે કોકોમોનું એ કેવી રીતે? તો બેઝિકમાં શું હોય તો કે ક્વિક અને રફ મેથડ્સનો યુઝ કરી અને ફટાફટ આપણે એસ્ટિમેટ કરતા હોય, બરાબર. જ્યારે પણ એકવાર સાઇઝ એસ્ટિમેટ થઈ ગઈ તો કોસ્ટ અને ટાઈમ એસ્ટિમેટ કોણ કરશે તો કે એનો ટૂલ આપેલું છે અહીંયા આગળ. કોકોમોનું એક અહીંયા આગળ ટૂલ આપેલું છે. એ ટૂલ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરશે. પણ આપણે પહેલાં શું એસ્ટિમેટ કરવું પડશે તો કે જ્યારે સાઇઝ એસ્ટિમેટ કરી દઈશું અને પછી આપણને કોસ્ટ અને ટાઈમ જે છે એ ટૂલ કરી આપશે. એટલે આપણે મેઇન ફોકસ એના પર રાખવાનું, સાઇઝ પર. સાઇઝ એસ્ટિમેટ કરશું તો ટૂલ આપણું કોસ્ટ અને ટાઈમ એસ્ટિમેટ ઓટોમેટિકલી કરીને આપી દેશે. તો અહીંયા ટેબલની અંદર જુઓ, ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ 3 આપ્યા છે, જે 3 મોડ હતા કોકોમોના એ, અને એની વેલ્યુ આપી છે અલગ અલગ. અહીંયા એક ઇક્વેશન મૂકી છે એફોર્ટની. આગળ જે ઇક્વેશન હતી ને એ જ ઇક્વેશન છે અહીંયા આગળ, ખાલી થોડું ચેન્જીસ છે. તો AB જે છે તો એમાં અહીંયા આગળ શું છે તો કે ABની જે પણ વેલ્યુ હશે ને 3 વાર એને કેલ્ક્યુલેટ કરવી પડશે, સાઇઝ અલગ અલગ રીતે, બરાબર. તો અલગ અલગ રીતે એની વેલ્યુ પુટ કરી અને આપણે ઓલ મોડ્સ માટે આપણે એને કેલ્ક્યુલેટ કરવાનું છે, ઓકે. તો સપોઝ અહીંયા આગળ Kની વેલ્યુ કેવી હોઈ શકે તો કે Kની વેલ્યુ જે છે એ સપોઝ આપણને આપી છે 30, અથવા તો આપણને એવું કીધું છે ડાયરેક્ટલી કે 30,000 વેલ્યુ આપી છે. તો આપણે એટલું સમજવાનું કે 30,000 મતલબ કે Kની વેલ્યુ જે છે એ 30K હોઈ શકે, રાઈટ. કારણ કે 1K = 1000. એટલે એ રીતે આપણે અહીંયા આગળ એની Kની વેલ્યુ પુટ કરવાની રહેશે, ઓકે. સો આ રીતે અહીંયા આગળ આ બેઝિક મોડલ
આવી રીતે ખાલી કેલ્ક્યુલેટ કરવાનું છે, ખાલી તમારી ઇક્વેશન યાદ રાખવાની અને ટેબલ પરથી જાતે બનાવી અને ડેટાઝને પુટ કરી દેવાના. નેક્સ્ટ છે ઇન્ટરમીડિયેટ મોડલ. ઇન્ટરમીડિયેટ મોડલ મતલબ શું? તો કે ઇન્ટરમીડિયેટમાં આગળનામાં કેવું હતું, બેઝિકમાં તો બેઝિક મોડલની અંદર આપણને ફટાફટ ક્વિક અને રફ એસ્ટિમેશન આપતા હતા, જ્યારે આની અંદર આપણું રિઝલ્ટ જે છે એક્યુરેટ હશે. બરાબર, લેક ઓફ એક્યુરેસી થોડીક ઓછી હશે બટ સારું રિઝલ્ટ આપણને મળશે. અને જે બેઝિકના એક્યુરેટ પ્રમાણે આ જે ઇન્ટરમીડિયેટ મોડલનું એક્યુરેટ પાવર જે છે વધારે પડતો હાઈ રહેશે. કેમ? તો કે એમાં એડિશનલી 15 કોસ્ટ ડ્રાઈવર્સ એડ કર્યા છે. એ શેની અંદર? તો કે ટૂલ્સની અંદર 15 કોસ્ટ ડ્રાઈવ્સ એડ કર્યા છે. તો એમાં કે કયા 4 કેટેગરીઝમાં આપ્યા છે? પ્રોડક્ટ એટ્રીબ્યુટ, પ્રોજેક્ટ એટ્રીબ્યુટ, પર્સનલ એટ્રીબ્યુટ અને સિસ્ટમ એટ્રીબ્યુટ. આ 4 જે છે એ 4 કેટેગરીઝની ગ્રુપ બનાવી અને 15 કોસ્ટ ડ્રાઈવર્સ અંદર પુટ કર્યા છે. સેમ આગળ જે રીતે કર્યું હતું કેલ્ક્યુલેશન, સેમ એ જ રીતે આપણે મોડ 3 લીધા અને એ 3ને અહીં આગળ કેવી રીતના વેલ્યુ પુટ કરાવી છે, અલગ અલગ રીતે વેલ્યુ લઈ લીધી છે અને પછી એને એફર્ટ્સની અંદર ઇક્વેશનની અંદર પુટ કરી છે. એ બધી જ ઇક્વેશનમાં પુટ કરી અને પછી આપણે મૂકવાની રહેશે, કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ઓકે, તો આ તો આપણું ઇન્ટરમીડિયેટ મોડલ. મતલબ બંનેમાં ડિફરન્સ શું? તો કે બેઝિકની અંદર ક્વિક અને રફ એસ્ટિમેશન થાય છે, જ્યારે ઇન્ટરમીડિયેટની અંદર શું થાય છે? શાંતિથી રિઝલ્ટ આપણને એક્યુરેટ શાંતિથી મળશે. જે પણ બેઝિક મોડલમાં મળે છે એનાથી વધારે મળશે. કેમ? તો કે એનું રીઝન એ છે કે આની અંદર 15 કોસ્ટ ડ્રાઈવર્સ યુઝ કરેલા છે, જેના 4 ગ્રુપ કેટેગરીમાં પાડ્યા છે: પ્રોડક્ટ એટ્રીબ્યુટ, પ્રોજેક્ટ, પર્સનલ અને સિસ્ટમ એટ્રીબ્યુટ. ઓકે, સો જે પણ આગળનું મોડલ હતું એ શું કમ્પ્યુટ કરે છે? એફર્ટ અને આપણા પ્રોજેક્ટનું ડ્યુરેશન. બરાબર, તો એ એસ્ટિમેટ કરે છે. મતલબ કે એફર્ટ અને ટાઈમ પ્રોજેક્ટનો કેટલો થયો છે એ કેલ્ક્યુલેટ કરે છે. મતલબ શું? તો કે જે પણ કેલ્ક્યુલેટ કર્યું છે એ ક્યાં કરે છે? મતલબ પર્ટિક્યુલર કઈ જગ્યા પર આપણે કરવાનું છે? તો કે ડિઝાઇનિંગની અંદર પણ આપણે એફર્ટ મૂકી શકીએ છીએ અથવા તો કોડિંગની અંદર પણ આપણે એના એફર્ટ મૂકી શકીએ છીએ. ઓકે, સો એ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ડિઝાઇનિંગમાં પણ મૂકી શકીએ, કોડિંગમાં પણ મૂકી શકીએ. આપણે આ જે બધું કેલ્ક્યુલેશન કરીએ છીએ એ કઈ જગ્યા પર કરીએ છીએ? તો કે ડિઝાઇનિંગ પાર્ટની અંદર એફર્ટ ફાઇન્ડ કરવા, કોડિંગ પાર્ટની અંદર એફર્ટ ફાઇન્ડ કરવા. બરાબર, હવે લાસ્ટ ટેકનિક છે એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક્સ, જે મોસ્ટલી એક્ઝામમાં બિલકુલ નથી પૂછાતી, તો પણ આપણે ખાલી એકવાર જોઈ લઈએ કે એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક્સ છે શું. તો કે અઝમ્પશન થ્રુ આપણે એને સોફ્ટવેર પ્રોજેક્ટને એ શું કરશે? એસ્ટિમેટ કરશે. હવે આની અંદર અમુક સાયન્ટિફિક બેઝિસ આપ્યા છે, જેમ કે હેસ્ટલ જે સોફ્ટવેર સાયન્ટિસ્ટ જે છે એનું એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા આગળ, એનાલિટિકલ ટેકનિક્સ છે. તો કે એ જે સાયન્સ, જે સોફ્ટવેર સાયન્સ છે એ બેઝિકલી યુઝ થાય છે એસ્ટિમેટિંગ સોફ્ટવેર મેન્ટેનન્સ. સો આ ટેકનિક જે છે એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક, એ મેન્ટેનન્સ જે છે એ મેન્ટેનન્સને એસ્ટિમેટ કરવા માટે આપણે યુઝ કર્યું છે આની અંદર. તો આ ટેકનિક ખાલી અઝમ્પશન રિગાર્ડિંગ હોય છે સોફ્ટવેરની, અને જે મેન્ટેનન્સની અંદર આપણે એસ્ટિમેટ આને કરી શકીએ છીએ. કોના થ્રુ? તો કે હેસ્ટલ સોફ્ટવેર સાયન્સ કરીને એક એનાલિટિકલ ટેકનિક છે એના થ્રુ. ઓકે, સો આ રીતે કોકોમો વર્ક કરે છે અને આ રીતે હ્યુરિસ્ટિક ટેકનિક્સ જે છે એમાં કોકોમો, બેઝિક કોકોમો અને ઇન્ટરમીડિયેટ કોકોમો જે છે 2 આવી રીતના વર્ક થાય છે. ઓકે.